નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું અવની પિંડોરિયા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા રોટરી હોસ્પિટલ મેડિસિન ફેસિલિટી સેન્ટરનું વિજયાદશમીના શુભારંભ કરાયું. નહીં નફો નહીં નુકસાનના ભાવે દર્દીઓને દવાઓ અપાશે. ભુજની રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા આજ રોજ ગુજરાતમાં બીજા અને કચ્છમાં સૌપ્રથમ નહીં નફો નહીં નુકસાનના ધોરણે મેડિકલ સ્ટોર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજ રોજ આ મેડિકલ સ્ટોર ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને ગરીબ કક્ષાના દર્દીઓને રાહત દરે તમામ દવાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. મેડિકલ સ્ટોરનું સંપૂર્ણ સંચાલન રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલના પ્રમુખ રામદેવસિંહ જાડેજા અને સેક્રેટરી ગુલાબસિંહ જાડેજાના નેજા હેઠળ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના સૌપ્રથમ રોટરી ક્લબ ઓફ કેપિટલ દ્વારા કલોલ ખાતે રાહત દરે મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભુજ ખાતે રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા આજ રોજ આ મેડિકલ સ્ટોર હોસ્પિટલ રોડ પર શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કલેક્ટર A.J. શાહ, પ્રમુખ રામદેવસિંહ જાડેજા, મહામંત્રી ગુલાબસિંહ જાડેજા, પૂર્વ અધ્યક્ષ નીતિનભાઈ કેસવાણી, મયંકભાઈ પટેલ, અવનીભાઈ ઠક્કર, દીપેશભાઈ ઠક્કર, અભિષારિકાવાળા, રાજુભાઈ શાહ, મનીષ મોરબિયા, ધીરજપુરી ગોસ્વામી, જયેશ શાહ, નીતિન કુબડિયા, જિગ્નેશ જાની, સમીર વસા, મનીષભાઈ પલણ, ડિમ્પલ મહેતા, નમીશ ખત્રી, જીતેન રેલોન, સંદીપ કૌર, ભાવેશ ભગત વગેરે હાજર રહ્યા હતા. ને એકચ્યુઅલી આ તો ઘણા વખતથી જરૂર હતી અને અનફોર્ચ્યુનેટલી જે બ્રાન્ડેડ મેડિસિન છે એની માર્કેટિંગ એટલી વધારે પડતું થતું હોય છે કે આ નોન બ્રાન્ડેડ મેડિસિનને અમે લોકો પેશન્ટને લખતા હોય છે તોય કોઈ લેતું નથી. આજે હું તમને એક નાનકડી પેઇન કિલર 5 રૂપિયાની લખું તો તમને એટલી મજા ના આવે ને એ જ વસ્તુ હું જ્યારે 27 રૂપિયાની કે 40 રૂપિયાની લખું તમને ગમે છે. એટલે પબ્લિક આ સમજવાની જરૂર છે કે જે આજે મારું મેસેજ બહુ ક્લિયર છે, જે ક્વોલિટી મેડિસિન આ દુકાનમાં મળશે એ બીજી કોઈ બ્રાન્ડેડ કરતાં કોઈ પણ 1% ઓછું નથી. એટલે પહેલાં બધાએ સમજવું જોઈએ આ એ જ મેન્યુફેક્ચરર છે, એ જ કંપની છે, એ જ ફેક્ટરી છે, એવી જ રીતે દવા બને છે અને એ ક્વોલિટીની દવા તમને ઓછા ભાવે મળે છે. જ્યારે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે એ પછી કોઈ કંપની લે છે એની ઉપર એનું પોતાનો નફો ઉપરાંત એનું બ્રાન્ડના પૈસા લઈને લે છે, એના માટે આપણને દવા મોંઘી પડે છે. એટલે મારી અપીલ છે બધાને કે મેક્સિમમ લોકો આ જ દુકાનમાંથી દવા લેવી જોઈએ, કેમ કે નો પ્રોફિટ નો લોસ કરતા આમાં બ્રાન્ડેડ અમે ઓછું વાપરશું અને જેનેરિક વધારે વાપરશું અને જેનેરિક જ વપરાવું જોઈએ. આખા દુનિયામાં જેનેરિકનું જ છે અને ફાર્માસિસ્ટના કહેવા પ્રમાણે જ આ દવા બનેલી છે. 100% એથિકલ પ્રેક્ટિસ માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. ગુજરાતની વાત કરીએ, કદાચ આ બીજી જ શોપ છે જે પ્રમાણે વાત થઈ હતી, તો રોટરી પરિવાર આટલો મોટો છે, આને કોઈ પ્રોજેક્ટ તરીકે તમે જોઈ રહ્યા છો જ્યારે આગામી તમે ડિસ્ટ્રિક્ટ ડેવલપ થઈ રહ્યા છો? ના, એટલે આમાં જ્યારે કોઈ પણ કોમર્શિયલ એક્ટિવિટી કરવાની વાત આવે, નોર્મલી રોટરી કોમર્શિયલ એક્ટિવિટીઝમાં પડતું નથી, કેમ કે કોમર્શિયલ આ તો પ્યોર કોમર્શિયલ એક્ટિવિટી છે. પણ એની સાથે બહુ મોટો સોશિયલ એક મુવમેન્ટ છે. એ સોશિયલ મુવમેન્ટ એ છે કે જે લોકો એફોર્ડ કરી ભલે બ્રાન્ડેડ મેડિસિન લે, પણ જે લોકો એફોર્ડ નથી કરતા એ લોકોને જેનેરિક મેડિસિન આરામથી મળે એના માટેનો આ એક પ્રયાસ છે. બાકી નોર્મલી રોટરી કોઈ પણ કોમર્શિયલ એક્ટિવિટીમાં પડતું નથી, કેમ કે મેન્ટેનન્સ અને એના બીજા ઇન્ટ્રિકેસિટીઝ હોય છે જે કોઈ સેવાકીય સંસ્થામાં નોર્મલી ના પાડતું હોય છે. આ મુવમેન્ટને વધારે કરવા માટે મને લાગે છે બહુ મહેનત જોશે, કેમ કે બ્રાન્ડેડ મેડિસિન સામે ઇટ ઇઝ સમથિંગ લાઈક સેઇંગ કે તમે એક બહુ જ જાણીતી વસ્તુ એકદમ માર્કેટિંગ સામે તમારે ઊભા રહેવું હોય તો તમારી પાસે એટલા માર્કેટિંગના એટલા બધા સાધનો, એટલા તમારી પાસે ફાઇનાન્સ હોવું જોઈએ કે તમે એની સામે કરી શકો. આજે કોઈ એમ કે ભાઈ આ કેડિલાની મેડિસિન છે કે રેનબેક્સીની છે, એની સામે હું કહું કે આની ઉપર કાંઈ લખેલું નથી તો લેવાવાળાને પૂરેપૂરે સંતોષ હોય કે ના, આ લોકો જે કહે છે કે ભાઈ આ સારા પન્નામાં કે સારા બોક્સમાં જે છાપેલી દવા આવે છે આ એના જેવી દવા છે, એ સમજવા માટે લોકો તૈયાર હોય તો જ આ વસ્તુ ઉપડે. એટલે અઘરું કામ છે, પણ મારું મેસેજ આજના દિવસે બધાને લોકોને એ જ છે કે આ સેમ મેડિસિન છે, એ જ ક્વોલિટીની છે, આ વપરો કે કોઈ પણ બ્રાન્ડેડ મેડિસિન વાપરો, દવાની અસરમાં કાંઈ ફરક પડતું નથી. અને મુવમેન્ટ લઈ જવાની વાત જે તમે મને કરી, હું પ્રયત્ન કરીશ કે એટલીસ્ટ કચ્છમાં દરેક જગ્યા એક શોપ આ ઊભું થઈ જાય.
આપ સૌ જાણો છો, પ્રેસ કોન્ફરન્સમાં પણ અમે કહેલું હતું કે આજે મેડિકલ સ્ટોર ચાલુ કરવા જઈ રહ્યા છીએ રાહત જે લોકો માટે, જ્યાં પણ મેડિકલ સ્ટોર હોય છે તો ત્યાં લગભગ દવાઓ અસહ્ય હોય છે, પણ અમે એ અસહ્યમાંથી થોડુંક સહ્ય થાય, જે કે સહન કરી શકે એ રીતનો રાહત દર રાખવા માંગીએ છીએ. અને આ દવાઓની અંદર જેમ રાવ સાહેબે વાત કરી એમ જેનરિક અને સ્ટાન્ડર્ડ દવાઓ બંને દવાઓ અમે રાખશું અને બંનેમાં રાહત અમે રાખેલી છે. સંગીત સાડી લાવ્યું છે કચ્છની નારીઓ માટે નવરાત્રી અને દિવાળી પ્રસંગે સાડીની અવનવી અને લેટેસ્ટ રેન્જ. સાડીનો અદ્યતન શોરૂમ એટલે સંગીત સાડી. સંગીત સાડીમાં મળશે સાડીનો અવનવો ખજાનો અને તમામ રેન્જની સાડીઓ પણ ઉપલબ્ધ. નવરાત્રી તેમજ દિવાળીને ધ્યાનમાં લઈને સાડીઓમાં અવનવી વેરાયટી તેમજ તદ્દન નવો સ્ટોક. સાડીઓ ખરીદવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સંગીત સાડી. તો આજે જ મુલાકાત લ્યો સંગીત સાડી, પાંજરાપોળ શેરી, મેરઅલી ચોક આગળ, વાડિયાવાડ, ભુજ, કચ્છ. વિજયાદશમીના દિવસે કચ્છના માર્ગો બન્યા રક્તરંજિત. માંડવી, આદિપુર અને ભુજમાં ગમખ્વાર અકસ્માત. મૃત્યુઆંક માંડવીમાં 2, આદિપુરમાં 2 અને ભુજમાં 1નું મૃત્યુ. ભુજ તાલુકાના ભુજ માંડવી હાઈવે પર આવેલા નાગપુર પાટિયા નજીક વીઆરપી પાસે ગોજારો અકસ્માત સર્જાયો હતો. રોડની સાઈડે બાઇક પર બેઠેલા 2 યુવાનો માટે ટવેરા કાર યમદૂત બની હતી. પૂરપાટ પર આવતી કારે બાઇકને ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે બીજાએ હોસ્પિટલના બીછાને દમ તોડી દીધો હતો. નાગલપુર મસ્કાના 2 આશાસ્પદ યુવાનોના માર્ગ અકસ્માતમાં મોત થતા ગમગીની સાથે અરેરાટી છવાઈ ગઈ હતી. આજે બપોરના 12 વાગે વલસાડથી માંડવી આવતી ટવેરા કાર નંબર G15 AP 2977 નાગલપુર પાસે પહોંચેલ ત્યારે રસ્તા ઉપર અચાનક નાનો છોકરો આવતા તેને બચાવવા જતા કાર ચાલકે કારને રોડથી નીચે ઉતારતા રોડ સાઇડ પ્લેઝર સ્કૂટી નંબર GJ12AS 3973 જોરદાર ટક્કર મારતા બાઇક પર બેઠેલ હિતેશ પ્રેમજી હિરાણી ઉંમર વર્ષ 23 રહેવાસી નાગલપુરને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલ આશિષ મેઘજી જોશી ઉંમર વર્ષ 12 રહેવાસી મસ્કાને તાત્કાલિક સારવાર મળે એ માટે 108 દ્વારા માંડવીની સરકારી હોસ્પિટલે ખસેડવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. અકસ્માતની જાણ થતાં માંડવી PSI JH મકવાણા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકોના PM કરાવી તેમના પરિવારજનોને સોંપવા કાર્યવાહી કરી હતી. નાગપુર મસ્કા 2 આશાસ્પદ યુવાનોના મોત થતા પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ હતી. આજે વિજયાદશમીના દિવસે ભુજમાં એક ટ્રકે 2 ગાડીઓને ટક્કર મારતા એક બાઇક સવારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. પિતા અને પુત્ર લગ્ન પ્રસંગે ગયા હતા અને ભુજ પાછા ફરતી વેળાએ પિતાને કાર ભેટી ગયો હતો. ટ્રકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક મોહન મેઘજી પરમાર ગાડી પરથી ઉડીને સાઈડમાં પડી ગયો હતો, જ્યારે એના પિતા મેઘજીભાઈ મંજી પરમારના માથા પરથી ટ્રક ફરી વળતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને તેમનો પુત્રને સારવાર માટે ભુજ જનરલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ટ્રક ચાલક દારૂના નશામાં ધૂત હતો અને આ ટ્રકમાંથી એક દારૂનો ભરેલો ગ્લાસ પણ મળી આવ્યો હતો. આ અકસ્માત કર્યા પછી પણ તે ટ્રકને ભગાડીને આગળ ગયો ત્યાં બાપા ડાયડુ ટ્રાવેલ્સના હરેશભાઈની ઇનોવાને ટક્કર મારતા ઇનોવા એક સાઈડથી ઘસાઈ ગઈ હતી અને ઇનોવામાં બેઠેલા હરેશભાઈએ માંડ જીવ બચાવ્યો હતો. આ બનાવ બાદ પોલીસની મિલીભગત ચોખ્ખી દેખાઈ આવે છે. સિટી પોલીસ ખાલી બાઇક ચાલકો સામે રોફ જમાવે છે અને રૂપિયા લે છે, બાઇક ચાલકો સામે ગાળાગાળી કરે છે, ત્યારે આ બનાવ સિટી પોલીસની નાકની નીચે બન્યો છે. સિટીમાં મોટી ટ્રકોને આવવાની મનાઈ છે, છતાં પણ આ ટ્રક કેમ સિટીમાં ઘૂસી ગઈ? શું ટ્રાફિક પોલીસ બપોરના ટાઈમે સૂતી હતી કે હપ્તા લેતી હતી? આ ટ્રક રત્નાલની છે અને રાજ્યના કચ્છી મંત્રી વાસણભાઈ આહિર ખુદ રત્નાલના છે. જો આ ટ્રક 2 દિવસમાં છૂટી જાય તો કોઈ નવાઈની વાત નહીં. આવા બનાવોમાં સામાન્ય માણસ પોતાનો જીવ ગુમાવી બેસે છે. ધવલ એપ્લાયન્સીસ પ્રસ્તુત કરે છે જૂનું આપી નવું મેળવો. તમારા ઘરની અથવા કિચનની જૂની વસ્તુ આપીને મેળવો તદ્દન બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ. સ્ટીલ કાસાના 100% ગેરંટેડ વાસણો, ગરગંટી, પ્રખ્યાત કંપનીના જ્યુસર, મિક્સચર, ગેસ ચૂલા, પ્રેશર કુકર, ઓવન, બ્લેન્ડર, નોનસ્ટિક, કિચનવેર, ગિફ્ટ આર્ટિકલ. ગેસ ચૂલામાં અવનવી વેરાયટી જેમ કે માર્બલ ટોપ, ગ્લાસ ટોપ, કલર ગેસ તથા ઇલેક્ટ્રિક સગડી પર આકર્ષક ઓફર. ખરીદો ઇલેક્ટ્રિક સગડી અને મેળવો વાસણનો સેટ તદ્દન ફ્રી. પહેલી તો વિશેષતા એ છે કે ગેસ ચૂલો કદાચ તમારે અહીંયા બાટલો ખલાસ થઈ જાય એટલે તમારે કમ્પલસરી સગડી કે કોલસા કે એવું કંઈ ઓપ્શન દેવું પડે, તો એના માટે આ ઇલેક્ટ્રિક સગડી છે. ફક્ત તમે પાણી રાખી અને સ્વિચ આટલું દબાવો, ચાય તમારે બનાવી હોય, ચાયની ભૂકીનો ડબ્બો લેવા જાઓ એટલી વાર પાણી ઉકળી જશે.
અત્યારે આ ઉકળી ગયું પાણી આપણે જોઈ રહ્યા છીએ, બરોબર છે. પછી બીજી એ વિશેષતા છે કે આમાં ગમે ત્યાં હાથ લગાવો, નાના છોકરાને પણ કયો તો પણ એને શોર્ટ નહીં લાગે. પ્લસ આને તમારે પાણી ગરમ થઈ ગયા કે તમારું કામ થઈ ગયું પછી પણ હાથ લગાવીને આ ટોપને તમે ઉપાડી શકો છો, એમાં પણ તમારે આ શોર્ટ નહીં લાગે. ઉપાડી લેશો એટલે બંધ થઈ જાય, પાછું આમ તમે રાખશો એટલે પાછું ચાલુ થઈ જાય. એની ખાસ વિશેષતા એ છે. અચ્છા, આ જ્યારે તમે ઉપાડું ત્યારે તમને હીટ લાગુ, ગરમ લાગુ? બિલકુલ નહીં. આ વળી પાછું ઉપાડું છું, લ્યો ને. આ કદાચ બેની વચમાં તમે કાંઈક 100 રૂપિયાની નોટ રાખી દો, કાંઈ નહીં થાય, કામ તમારું ચાલુ રહેશે, બરોબર. અત્યારે પાણી ઉકળી રહ્યું છે, બરોબર છે. પાછી આ 100ની નોટને કાંઈ નથી થયું, એવી જ નવી પાછી. તો આજે જ અમારો સંપર્ક કરો. ડબલ એપ્લાયન્સીસ, અનમ રિંગ રોડ, દાંતિયા ફળિયા, ભુજ. કોન્ટેક્ટ નંબર મહાદેવ ગોસ્વામી 7383053291. કિચનવેરની બધી જ વેરાયટીઓ એક જ છત નીચે જ ઉપલબ્ધ. આપની એક વારની મુલાકાત કાયમી બની રહેશે. દશેરાના શુભ દિવસે સુખપર ખાતે બ્રહ્માનંદ સુપરમાર્કેટનું ઉદ્ઘાટન કરાયું. સુખપર સહિત આસપાસના ગ્રામજનોને ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ બ્રહ્મનાથ સુપરમાર્કેટમાં મળી રહેશે. મૂનલાઇટ એન્ડ ગ્રુપ દ્વારા સુપર ખાતે બ્રહ્મનાથ સુપરમાર્કેટનો શુભારંભ કરાયો. ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ ખાસ ડિસ્કાઉન્ટ ભાવે અને એક છત નીચે સુખપર અને આસપાસના ગ્રામવાસીઓને મળી રહે તેવા આશયથી ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ ખાસ ડિસ્કાઉન્ટ ભાવે અને એક છત નીચે સુખપર અને આસપાસના ગામવાસીઓને મળી રહે તેવા આશયથી બ્રહ્મનાથ સુપરમાર્કેટનો શુભારંભ કરાયો છે. વિજયાદશમીના દિવસે યોજાયેલ શુભારંભ કાર્યક્રમમાં સ્નેહીજનો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બિયારણમાં 40 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ કંપનીના બિયારણો આપણા નજીકના વિસ્તારના બિયારણ વિક્રેતાઓ પાસેથી મળશે. કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ. ગણેશજી વેલાએ રંગ રાખ્યો, સુકારાના રોગ સામે રક્ષણ કરે છે, ખેડૂતના મનના દુખડા હરે છે. વધુ ઉપજનો એક જ આધાર ગણેશના દિવેલા, સિતારાને 6 સ્ટાર. સર્ટિફાઈડ અને નવા સંશોધિત હાઇબ્રિડ કપાસ, બાજરી, દિવેલા, જુવાર, મકાઈ, સૂર્યમુખી, તલ, મગ, મઠ અને તમામ પ્રકારના ઘાસચારાના તથા શાકભાજીના બિયારણો મળી શકશે. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે અવશ્ય મુલાકાત લો. શાહ રજનીકાંત રતિલાલ. કોન્ટેક્ટ રજનીભાઈ 9825061654, વિનોદભાઈ 9825156600, રીતેશભાઈ 9825432332. એડ્રેસ સીડ્સ હાઉસ, આઉટસાઇડ ભીડગેટ, નિયર સોના ગેસ્ટ હાઉસ, ભુજ, કચ્છ. ઈમેલ seedsking9@yahoo.com. વેબસાઇટ www.kutchseeds.com. લેન્ડલાઇન નંબર 02832251653 251654. કોમર્શિયલ નવરાત્રીઓની વચ્ચે પણ ભુજ સહિત આસપાસના ગામડાઓમાં ગરબીઓનું અસ્તિત્વ હજુ પણ ટકી રહ્યું છે. નવરાત્રી એક અલગ જ નવરાત્રી બહાર પડે છે. પ્રોફેશનલ નવરાત્રી, માત્ર ને માત્ર પૈસા કમાવાને, પરંતુ ગરબાની સ્થાપના, માતાજીની સ્થાપના અને આજુબાજુ મહિલાઓનો રાસ એ પટેલ કોમ્યુનિટીમાં આ પહેલું ગામ હશે એમ કહી શકાય. ત્યારે મહાસપરા ન્યૂઝ આ અહેવાલ જોઈ અને જે આપણી પરંપરા છે એને જે સાચવીને જે આ મહિલાઓ જે કામ કરે છે એ ખરેખર
વિખેર થઈ ગયા છે. દર્શક મિત્રો, ખાસ કરીને નવરાત્રિ એટલે કે નવરાત્રિ માતાજીની આરાધના, જેને આપણી તળપદી ભાષામાં ગરબી કહેવાય, પરંતુ અફસોસની વાત એ છે કે આજે ગામડામાં ગરબી બચી છે, પરંતુ શહેરમાં માત્ર ને માત્ર ડિસ્કો દાંડિયા રહી ગયા છે. ત્યારે એક આશાનું કિરણ એ પણ છે કે ભુજ શહેરમાં જ અરિહંતનગરની ભાગોળે આવેલા શ્રીજીનગરમાં અત્યારે આ ગરબીનો માહોલ જોવા મળ્યો છે, અને એ માહોલ જોતા આપણે એમ થાય કે કોઈ ગામડામાં આપણે આવ્યા હોય અને માતાજીનો દીવડો પગટતો હોય, માતાજીની છબી હોય. આ વસ્તુ અત્યારે પરંપરાગત અને ખાસ કરીને જે આજની નવરાત્રી છે એમાં ક્યાં જોવા નથી મળતું. ત્યારે આ બધા જ જે અહીંના રહેવાસીઓ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. માતાજી એમને ઉત્તરોત્તર આ ગરબીમાં વધુને વધુ કંઈક કરવાની પ્રેરણા આપે. મળીએ આપણે અહીંના આયોજકોને. બધા જ આયોજકો છે આમ તો, પરંતુ 4-5 જેના પ્રતિનિધિ કહી શકાય કે ખાસ કરીને કેટલા સમયથી આ લોકો ચાલુ કર્યું છે, આગામી શું એમનું આયોજન છે. તો મળીએ સૌપ્રથમ ગોપેન્દ્રભાઈને. ગોપેન્દ્રભાઈ, કેટલા સમયથી આ ચાલુ કર્યું છે? આ પહેલું જ ગરબી છે, પહેલું જ વર્ષ સ્ટાર્ટ જ. આટલી બધી સફળતા તો કઈ રીતે આખું સફળ બન્યું? અહીંયા જેટલા સોસાયટીના ભાઈઓ રહે છે બધામાં એક એવી એકતા છે અને એક કુટુંબની રીતે જેટલા તેમાં ખાસ કરીને જુવાનીઓ એ એટલા તનતોડ મહેનત કરીને એ લોકોએ આયોજન ગોઠવ્યું. અમે તો છીએ વડીલો એમના, અમે તો એમને બધું છૂટ્યું કે તમારી રીતે તમે બધું ગોઠવો, જે કરો એ સારું છે. એટલે એ રીતે એક કુટુંબ ભાવના જાગૃત વધારે થાય અને બધા નજીક એકબીજામાં આવે, એટલા માટે આ નવરાત્રિનો પહેલો પ્રસંગ અમે શરૂ કર્યો. અત્યારે ઠીક છે, થોડી ઘણી અમારામાં ત્રુટિયું છોકરાઓ, કારણ કે અત્યારે શીખશે એટલે જાણી લેશે કે હવે આપણે આગામી વર્ષમાં આપણે શું સુધારો કરવો. એટલે આવતા વર્ષે તમારી આનાથી પણ ધી બેસ્ટ ગરબી, બીજું કોઈ પણ ફિલ્મી ગીતો નહીં. એનાથી એક કુટુંબિક ભાવના. તો ખાસ કરીને આજે 9 દિવસમાં કેવો એક કુટુંબી મેળો જામ્યો હતો? ભારત વર્ષમાં જ્યારે આખું નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે, જ્યારે મોટા મોટા શહેરોમાં જ્યારે કોમર્શિયલ બેઝની નવરાત્રીઓ થઈ રહી છે, ત્યારે અમે અમારી ભુજ વિસ્તાર જે મથક છે કચ્છનું, એમાં અમે જ્યારે કોમર્શિયલ બેઝની ગરબીઓ છે એની કોમ્પિટિશનમાં અમે સોસાયટી વાઇઝ જે નાની ગરબીનું પ્રથમ આયોજન કર્યું છે. એ ગરબીમાં અમે એક કૌટુંબિક ભાવનાથી એમ કે ભાઈ જેમાં 300-400 માણસોની વસ્તી હોય, એમાં 200 વ્યક્તિઓ લેડીઝ જેન્ટ્સ રમતા હોય અને 200 વ્યક્તિ જોતા હોય, એની સાથે કૌટુંબિક ભાવનાથી કે જે રમતા હોય છે, જેમાં પોતાની રીતે ફ્રી સ્ટાઇલ હિન્દી પિક્ચરોના ગીતોને બાદ કરતા ગુજરાતી ભાષાના ગીતોમાં પણ તમે ફ્રી સ્ટાઇલ સંગીત માણી શકો છો. એટલે જે દાંડિયા રાસ રમવું દાંડિયા રાસ રમે, જેને 3 તાળી રમવું 3 તાળી રમે. જેને શું આપ ઓફિસ, મકાન કે બંગલાનું નિર્માણ કરવા જઈ રહ્યા છો? તો પધારો દર્શન સ્ટીલમાં. કન્સ્ટ્રક્શનની બધી જ આઇટમો હવે મળશે દર્શન સ્ટીલમાં. લોખંડના સળિયા, સિમેન્ટના પતરા, આટલું જ નહીં, ફેન્સિંગ વાયર અને દરેક કંપનીની સિમેન્ટ પણ ઉપલબ્ધ. દરેક બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ. આપ મકાન, ઓફિસ કે બંગલા બનાવતા હો તે પહેલા એકવાર અવશ્ય મુલાકાત લ્યો દર્શન સ્ટીલ, હનુમાન મંદિરની બાજુમાં, સુરજપર, તાલુકો ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર હરીશ ડી હાલાઈ 9913542958 9537165067. ગાયત્રી મંદિર ભુજ ખાતે વિજયાદશમીના શુભ દિવસે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ કરવામાં આવ્યું હતું, જેમાં 350 થી વધારે પરિજનોએ અનુષ્ઠાન કર્યું હતું અને દરેક વ્યક્તિએ 140 ગાયત્રી મંત્રની આહુતિ આપી હતી. ભુજ શારદીય નવરાત્રી અંતર્ગત ગાયત્રી શક્તિપીઠમાં જપ,
તપ સાધના સાથે સંપન્ન થઈ શક્તિપીઠના પ્રખર પ્રજ્ઞા સત્સંગ હોલમાં તારીખ 16-10 થી પ્રાતઃ 4 કલાકે 10 બહેનો અને 40 ભાઈઓ દ્વારા પ્રત્યેક સાધકે 27 માળા ગાયત્રી મંત્રની કરી દૈનિક યજ્ઞ આહુતિ આપીને 24,000 મંત્રનું અનુષ્ઠાન પૂર્ણ કર્યું, જેની પૂર્ણાહુતિ નિમિત્તે દશેરાના 24 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 350 જેટલા સાધકોએ આહુતિ આપીને વ્રતની પૂર્ણાહુતિ કરી હતી. ગાયત્રી શક્તિપીઠ ભુજમાં 2 નોરતામાં ચૈત્રી અને આસુ નોરતામાં દરેક અમારા પરિજનો છે એ રાત્રે અહીંકને સૂવે અને સવારે 3 વાગે ઉઠી અને 3:45 થી જાપ શરૂ કરે છે. 3:45 થી 6:15 વાગ્યા સુધી દરેક પરિજન સાથે બેસી અને જાપ કરે છે અને એ જાપમાં 24,000 ગાયત્રી મંત્રનું રોજની 27 માળા કરી 9 દિવસમાં 24,000 ગાયત્રી મંત્રનું લઘુ અનુષ્ઠાન કરે છે અને એ અનુષ્ઠાન 6:15 વાગે પૂરું થાય. દરરોજ પછી યજ્ઞ થાય છે. યજ્ઞમાં પણ દરરોજ સંસ્કાર કરાવી આપવામાં આવે છે. અનુષ્ઠાન હોય છે ત્યારે પણ અને નિત્ય પણ સંસ્કારો કરાવવામાં આવે છે. અને ત્યારબાદ જ્યારે વિજયાદશમ આવતી હોય છે ત્યારે વિજયાદશમના દિવસે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ રાખવામાં આવે છે. તેમાં આશરે 300 થી 350 પરિજનો જે લોકો અહીં આવીને કરે છે અનુષ્ઠાન અને પોતાના ઘરે પણ 24,000નું લઘુ અનુષ્ઠાન કરે છે, એ તમામ પરિજનો અહીં કને સાથે આવી અને 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં 240 મંત્રની દરેક વ્યક્તિ આહુતિ આપે છે. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ ડિસ્કાઉન્ટ ધમાકા. દિવાળી સુધી આપના માટે ભાનુશાલી ફર્નિચર મોલ લાવે છે દરેક ફર્નિચર પર 35% સુધી ડિસ્કાઉન્ટ. તદ્દન નવી વેરાયટીના ફર્નિચર હાજર સ્ટોકમાં. આનાથી સસ્તું અને આનાથી સારું ક્યાંય નહીં. ભાનુશાલી ફર્નિચર મોલ, ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501 02832644025. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા આજે સવારે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ભુજ શહેરના મુખ્ય માર્ગો પર થઈને જીપીપીના કાર્યાલયે પહોંચી હતી. ત્યાં સ્વામિનારાયણના સંતોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ગુજરાતના રાવણનો નાશ કરવાનો સંકલ્પ પણ લેવાયો હતો. આજે ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના જીપીપીના તમામ કાર્યકરો જોડાઈને પોતાનું સમર્થન આપ્યું હતું. આ બાઇક રેલી ભુજ શહેરના મુખ્ય માર્ગો પર થઈને છેલ્લે ગુજરાત પરિવર્તન પાર્ટીના કાર્યાલય પર પહોંચી હતી, જ્યાં આજે ગુજરાત પરિવર્તન પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન સ્વામિનારાયણના સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજ તથા કચ્છના તમામ મહિલા કાર્યકરોએ પણ પોતાની હાજરી પુરાવી હતી. મહેમાનોના સ્વાગત માટે મહિલા મોરચાની મહિલાઓની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને આજે ગુજરાત પરિવર્તન પાર્ટીના તમામ સભ્યોએ ગુજરાતના રાવણને મારવાનો સંકલ્પ કર્યો હતો. આપણા હિન્દુ શાસ્ત્રોમાં દશેરાનો દિવસ એ આસુરી શક્તિ ઉપર સત્યના વિજય તરીકે સ્વીકારાયેલો છે. ગુજરાતની વર્તમાન પરિસ્થિતિમાં મોરબી કેશુભાઈએ સત્યના આગ્રહી બનીને ગુજરાતમાં જે અન્યાયનું એક દોર ચાલ્યો છે, ગુજરાતમાં જે અસત્યનો દોર ચાલ્યો છે તેને દૂર કરવા માટે એક અભિયાન આદર્યું છે. તો આજનો દિવસ એ દશેરાનો દિવસ છે. રાવણી વૃત્તિનો
નાશ કરવા માટેનો દિવસ છે. એટલે આજના દિવસ કરતાં વધારે સારો દિવસ બીજો કોઈ હોઈ શકે નહીં. અને આજે જે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું એમાં કેટલા કાર્યકરો જોડાયા? અમારી ગણતરી 51 બાઇકની હતી, પરંતુ વાસ્તવિક સ્વરૂપમાં જોઈએ તો આજે 100 કરતાં વધારે બાઇકો અહીંયા જોવા મળી છે. અને આખરે શું પરિવર્તન, કેટલું પરિવર્તન? પરિવર્તનનો સંદેશ લઈને અમે લોકો સમક્ષ જાય છીએ. શું પરિવર્તન આપવું, કેટલું પરિવર્તન આપવું એ પ્રજાના હાથમાં છે. અમારી કાયમ માટે એક સતત પ્રયત્ન રહેશે કે લોકો સુધી અમારી વાત પહોંચાડીએ અને વર્તમાન રાજકીય વ્યવસ્થા જે પ્રજાભિમુખ નથી તેના પ્રત્યે લોકોનું ધ્યાન દોરીએ અને લોકોને પરિવર્તન તરફ લાવવા માટે પ્રયત્નશીલ રહીએ. ગુજરાતના એક પણ વર્તમાન પત્રો જ્યારે ચૂંટણીઓની સમીક્ષા કરે છે ત્યારે ગુજરાત પરિવર્તન પાર્ટીને લક્ષ્યમાં લીધા સિવાય વાત કરી શકતા નથી. એ જ ગુજરાત પરિવર્તન પાર્ટીનું મહત્વ બતાવે છે. સુખપર ખાતે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચરનું વિદ્યાદશમીના પાવન દિવસે શુભ ઉદ્ઘાટન કરાયું. સ્ટીલ ફર્નિચરની વિશાળ રેન્જ હવે એક જ છત નીચે મળી રહેશે. અમે આ સુખપર મધ્યે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચરનો મોટો ભવ્ય શોરૂમ ઓપન કર્યો છે આજે. આની અંદર દરેક વસ્તુ 316ની આઇટમ, સારામાં સારી લાઈફ ટાઈમ ગેરંટી, એવું કોઈ ક્યારે પણ કટાય નહીં એવી વસ્તુ અમે વાપરવાના છીએ ને ફૂલ લાઈફ ટાઈમ ગેરંટી છે એને. ને આધુનિક શોરૂમ છે આ સુખપર મધ્યે ને આનું મેન્યુફેક્ચર પણ સુખપરની અંદર જ છે. સુખપર ગામની અંદર શ્રી લાલજીભાઈ રાબડિયાએ રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર ચાલુ કર્યો છે. ખૂબ જ આધુનિક શોરૂમ બનાવ્યો છે કે સુખપર ગામ પ્રગતિના પંથ ઉપર છે અને ધીમે ધીમે શહેરીકરણ સુખપરની અંદર થતું જાય છે. હવે જીવનની જરૂરિયાત માણસોની બહુ ખૂબ જ વધી ગઈ છે. નવું કાંઈ પણ વસ્તુ જોઈ છે. અત્યારે સ્ટીલનું ફર્નિચરનો યુગ ચાલે છે, તો એના માટે શ્રી લાલજીભાઈએ સ્ટીલ ફર્નિચરનો શોરૂમ બનાવ્યો છે. આધુનિક વસ્તુ છે બધી, અને હવે કોઈ પણ વસ્તુ લેવી હશે તો પેલા માણસોને ભુજ કે આજુબાજુના વિસ્તારોમાં જવું પડતું હતું, તો એને બદલે હવે ઘર આંગણે આ સુખ સગવડ થઈ ગઈ છે. શ્રી લાલજીભાઈ રાબડિયાને અને ખૂબ ખૂબ અભિનંદન આ શોરૂમ ચાલુ કરવા બદલ. આજે સારો દિવસ છે, દશેરા છે અને દશેરાના દિવસે આપણી હિન્દુ પ્રજામાં સારો દિવસ ગણવામાં આવે છે. એ દિવસે અમારા અહીંયા મિત્ર જ્ઞાતિના એક અગ્રેસર તાલુકા પંચાયતના એક સદસ્યની સાથે એના પાર્ટનરો આજે જે રાધેશ્યામ ફર્નિચર સ્ટીલનું છે, તો મને એમ લાગે છે કે એક સારી જગ્યાએ છે અને વ્યક્તિ તરીકે સારા વ્યક્તિઓ છે. દરેકને સંભાવનાની ભાવનાથી હાલવાવાળા છે. તો એમનો જે છે આ જે વેપારિક જે એની જે ભાવના છે એ સારી ચાલશે એવું દેખાય છે. એનું જે આયોજન છે, જે સાચવાની પ્રક્રિયા છે, અહીંયા લોકો જે આવે છે એ જોઈ છે કે અલગ અલગ ગ્રુપના કે અલગ છે, પણ લાલજીભાઈ ની જે પ્રતિભા છે એના કારણે દરેક થઈને આવે છે અને એના ઉપરથી લાગે છે કે એક સુખપર આ જે હાઈવે ઉપર છે એ આખી પશ્ચિમ કચ્છને સાથે સુખપરના જે છે એને વધુ ને વધુ સારા દરે, અને મારી લાલજીભાઈને શુભેચ્છા છે. એ લોકો સૌ સારું કમાય, સાથે લોકોનો પણ સંબંધો જાળવે એવી મારી શુભકામના. ખૂબ ચાલે એવી મારી શુભકામના. 304 સ્ટેનલેસ સ્ટીલ હાઈ ક્વોલિટી બધું મટીરિયલ ફૂલ ફિનિશિંગ સાથે ટોટલ જવાબદારી ફૂલ ગેરંટી અને સારી હાઈ ક્વોલિટી એવી અપેક્ષાથી અમે માલ બધો વેચાણ કરશી અને મેન્યુફેક્ચર પણ અહીંયા બનાવશી. 10 વર્ષ જૂનું અમારું ટોટલ બધું મેન્યુફેક્ચર છે. એમની અંદર અત્યાર સુધીમાં 316 મટીરિયલ ફૂલ જવાબદારમાં મળશે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. આજ સમય આજ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.